હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલ મોરબી. આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયનો અભ્યાસ કરવાનો છે. તો સંસ્કૃતમાં આપણે પ્રકરણ 16 છે તે આપણે સમજી ચૂક્યા છીએ. આજે આપણે શું સમજવાનું છે તો કે પ્રકરણ નંબર 17. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો તમારું પાઠ્યપુસ્તક છે તે સાથે રાખજો, અને સાથે રાખશો એટલે દરેક શબ્દ જે આપણે સંસ્કૃતના અમુક શબ્દ છે તો દરેક શબ્દનું ભાષાંતર આપણે સમજીએ તો આપણને શબ્દનો જો ખબર હશે તો આપણે ભાષાંતર છે તે સહેલું પડશે. તો પ્રકરણ નંબર 17 શું છે તો કે આચાર્ય ચરકઃ. આચાર્ય ચરકઃ એટલે તો કે પ્રકરણનું જે આપ્યું છે તો એનું ગુજરાતી પણ શું થાય છે તો કે આચાર્ય ચરક. હવે આ આચાર્ય ચરક તો કે આ આચાર્ય ચરક કોણ હતા? તો એનું આખેનું આપણને કે આચાર્ય ચરક આ પાઠમાં આપણને શું શીખવાનું છે? આ પાઠ શેના આધારિત છે તો કે આચાર્ય ચરક છે તે એક ઔષધીય એટલે ખબર પડે ને, ઔષધિ એટલે તો કે આયુર્વેદિક ડોક્ટર એમ કહી શકીએ. કેવા કહીએ? આયુર્વેદિક ડોક્ટર. એટલે પ્રાચીન સમયમાં પણ જે આચાર્ય ચરક છે તે ભારતમાં કઈ કે ઔષધિ દ્રષ્ટિએ પહેલા નંબરે. તો શું કે છે તો કે આચાર્ય ચરકે છે તેમણે પુસ્તક પણ લખ્યું છે જે શું નામ છે તો એ ગ્રંથનું નામ છે ચરક સંહિતા. એના નામ ઉપર જ એ પુસ્તકનું નામ આપ્યું છે. શું આપ્યું છે તો કે ચરક સંહિતા. હવે આપણે આચાર્ય ચરક છે તેની પ્રસ્તાવના વિશે માહિતી મેળવીએ. તો પ્રસ્તાવના જુઓ તમે, શું કે છે પ્રાચીન સમયથી જ ભારતમાં વિવિધ વિદ્યા ક્ષેત્રોનો અનેરું પ્રદાન કરનાર અનેક આચાર્ય થઈ ગયા. શું કે છે પ્રાચીન સમયમાં જ ભારતમાં અનેક વિદ્યાઓ, અલગ અલગ કલા વિદ્યા હોય તો ભલે, સંગીત વિદ્યા હોય તો ભલે, પછી તો કે આયુર્વેદિક વિદ્યા હોય તો ભલે, રાસાયણ વિદ્યા હોય તો ભલે, તેમાંના કેટલાક આચાર્યો તેમણે રચેલા જે તે વિદ્યા શાખાનો ગ્રંથના રૂપમાં આજે પણ આપણે વચ્ચે ઉપસ્થિત છે. કે જે બન્યા છે તો એને દરેક ગ્રંથની રચના કરી છે. તો આપણે એના ગ્રંથ આધારિત જ ઓળખી શકીએ છીએ. આવા આચાર્યમાં એક આચાર્ય ચરક પણ છે. શું છે? ચરક. એમનું નામ છે આચાર્ય ચરક. પછી કે છે આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રમાં મહાન વિદ્વાન હતા. શું કે છે આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્ર એટલે તો કે જેમાં આપણે ઔષધિ ઉપરથી જે દવા બનાવીએ છીએ આને આયુર્વેદ શાસ્ત્ર. પછી કે છે તેમણે ઔષધિ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. આચાર્ય ચરક એટલા વિદ્વાન હતા એને ઔષધિ શાસ્ત્રનો તો પાયો નાખેલો. પછી તો કે બીજા વિદ્વાનોની જેમ તેમના જીવન વિશે કોઈ પણ ખાસ માહિતી મળતી નથી. કે આપણને કેમ એનું આખું જીવન ચરિત્ર હવે કહીએ કે કાલિદાસનું જીવન ચરિત્ર આપણને મળે, પછી ભવભૂતિ છે તો એનું મળે, બાણભટ્ટ છે તો એનું આપણને થોડું ઘણું મળે. પણ આચાર્ય ચરક છે એના ગ્રંથ ઉપરથી કહી શકે કે આ એક મહાન ઔષધિ માન કે કહીએ કે ડોક્ટર કે જે ઔષધિનું જ્ઞાન ધરાવતા મહાન વ્યક્તિ હતા. તો એના વિશે આપણને વધારે માહિતી મળતી નથી. પરંતુ તેમણે રચેલા ગ્રંથ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે. કે એમણે જે ઔષધિ પ્રાપ્ત કરી છે તો એ ઔષધિમાંથી શું આપણને એ ઔષધિ ખાવાથી આપણા શરીરમાં જે કે તાવ છે કે શરદી છે કે ઉધરસ છે કે ગમે તે ડાયાબિટીસ છે કે મોટા રોગો, કેન્સર છે, એવા બધા રોગોનો પણ એમાં નિરાકરણ આપેલું છે. તો એના ઉપરથી જ આપણને ખબર પડે. સંસ્કૃતના ભાષામાં લખાયેલું આ ગ્રંથનું નામ શું છે તો કે ચરક સંહિતા. આ ગ્રંથ આખો મેન છે ચરક સંહિતા. આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર
રાખનાર પ્રત્યેક વ્યક્તિએ આ ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જોઈએ. શું કે છે? આયુર્વેદિક. આપણા શરીરના ખુદ આપણે એક ડોક્ટર હોય. આપણા શરીરના ખુદ આપણે એક ડોક્ટર છીએ. બીજા ડોક્ટર હવે આપણે પાસે બતાવો. અત્યારે શું છે, આપણે ડોક્ટર પાસે જાશું એટલે ડોક્ટર તરત આવીને તમને એમ નહીં કહી દે કે ચાલો તમને આ પ્રોબ્લેમ છે, પણ આપણે એ બતાવીએ છીએ કે મને ક્યારેક ક્યારેક માથું દુખે છે, મને શરદી થઈ ગઈ છે, મને ઉધરસ આવે છે, કે મને કળતર થાય છે, કે મને ખાવું નથી ભાવતું, તો ડોક્ટર અંદાજિત લગાડે કે હા આને આ પ્રોબ્લેમ હશે. કેટલા ટાઈમથી છે? આપણે એમ કહીએ કે મહિનો દિવસ છે, 2 મહિના છે, ચક્કર ચડે છે, સમજાવ? તો ઈ કહેશે કે વધારે શું કહેશો તો તરત શું કહેશે? રિપોર્ટ કરાવવો પડશે. રિપોર્ટ ઉપર તે તમને દવા આપશે. તો ઈ અત્યારનું શું છે તો કે ચરક સંહિતા જે ગ્રંથ છે, તો એ ગ્રંથ આપણે વાંચીએ તો એના ઉપરથી જ આપણે ડોક્ટર પાસે પણ જવાની જરૂર પડે નહીં. આપણે કહીએ કે આપણા શરીરમાં આ ખૂટે છે, તો આ વસ્તુ આપણે મેઇન ટાર્ગેટ શું હોય છે તો કે કઈ વસ્તુ ખાવાથી આપણા શરીરની જે ઉણપ છે એ ઓછી થાય. આપણા શરીરને બધી જરૂરી છે. સમતોલ આહાર જોઈએ. સમતોલ આહાર. સમતોલ આહાર એટલે તો કે કોઈ વસ્તુ તમે વધારે પડતી ખાશો, જો ગળ્યું વધારે પડતું ખાશો તો ડાયાબિટીસ થઈ જશે. પછી તો કે આ રીતના ગમે તે વસ્તુ વધારે પડતી આપણા શરીર છે એ સેવન કરી શકતો નથી. એને સમતોલ આહાર જોઈએ. આપણા શરીરને ચલાવવા માટે આપણે સમતોલ આહાર જરૂરી છે. પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ શાસ્ત્રના આ સુપ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય મેળવવાનો છે. તે સાથે તેમનો એક ઉપદેશ પણ ગ્રહણ કરવા જેવો છે. શું કે છે? રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે. આપણે એમાં કહેવત છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. જો આપણી પાસે અઢળક સંપત્તિ હોય પણ જો આપણા શરીરમાં સુખ ન હોય તો એ સંપત્તિ કેવી ગણાય? નથી. કે આપણે પાસે કરોડો રૂપિયા પડ્યા છે પણ આપણને ઊભું થવાની ટેવ નથી કે લાવું બજારમાં જઈને, કે લાવું ફરવા જવું, કે લાવું આ શોપિંગ કરું. આગળ તો શું કે છે તો કે રોગવિહીન શરીર, રોગ વગરનું શરીર છે ને એ જ સાચું ધન છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ પોતે કેવી રીતે રોગરહિત રહી શકે છે તે પણ જાણી લેવું જોઈએ. પ્રત્યેક વ્યક્તિએ, મેં કીધું ને કે આપણા શરીરના આપણે ખુદ ડોક્ટર છીએ, તો આપણને ખબર પડવી જોઈએ. જો અમુક આપણી વસ્તુ છે આપણને કહીએ કે ખાઈ ન શકતા હોય, આપણું શરીર ના પાડતું હોય અને કોઈ છતાં આપણે ખાઈએ છીએ તો તરત જ બીજે દિવસે કે ત્રીજે દિવસે એનું પરિણામ મળી જાય છે. કે આપણે ગળ્યું ન શકતું હોય, આપણે ગળ્યું ખાઈએ છીએ તો તરત આપણને શરદી કે ઉધરસ કે તાવ આવી જાય. પછી તો કે વધારે ઠંડી આપણાથી સહન ન થતી હોય તોય આપણે સહન કરીએ છીએ તો થોડાક 2-3 દિવસમાં પાછું શરીર છે આપણું તરત કહી દેશે કે આ વધારે ઠંડી સહન કરી એનું કારણ છે. વધારે ગરમી એ સહન કરી શકતું નથી. એટલે શું કે છે તો કે માણસ ખુદ જ પોતે પોતાનો ડોક્ટર છે. આ મહત્વની જાણકારી આ પાઠના માધ્યમથી મેળવવાની રહેશે. શું કે છે કે આ આપણે મેં જે ચરક સંહિતા નામનો ગ્રંથ છે, આયુર્વેદિક ગ્રંથ, અને એવું નથી કે આ ગ્રંથ છે એ પ્રાચીન સમયના કે જ્યારે મોટા કહીએ કે WHO કે WHO છે એ પણ આપણી જે આ ગ્રંથ છે ચરક સંહિતા એમાંથી જ એમને આ દવાનો ઉપલબ્ધ કર્યો છે. એટલે પ્રાચીન સમયમાં ભારત જ એક નહીં કે આ ચરક સંહિતા ગ્રંથનું જે પણ વિશ્વમાં પણ આ ગ્રંથ છે એ નામાંકિત પામેલો છે. ચાલો ત્યાર પછી આપણે જે પાઠ સમજ્યા ચરક સંહિતા, તો ચરક સંહિતામાં જે પહેલો પેરેગ્રાફ છે, સંસ્કૃત પાઠ્યપુસ્તકોને સાથે રાખજો. આપણે શબ્દનું ભાષાંતર સમજીએ. શું કે છે? ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ આયુર્વેદસ્ય મહાન પંડિત. શું કીધે છે આપણને? ચરક નામના, એટલે કે છે ચરક નામના. નામ શું છે? ચરક નામના. એટલે કે છે કે ચરક નામના પ્રસિદ્ધ એટલે પ્રસિદ્ધ કે પ્રખ્યાત આચાર્ય ખ્રિસ્તસ્ય એટલે કે
તો કે ઈસુ ખ્રિસ્તીના એટલે શું કહેવાય તો કે ઈસવીસનની પ્રથમ એટલે પહેલી શતાબ્દી એટલે સદી થાય શું કહે છે પહેલી સદીમાં આયુર્વેદસ્ય મહાન પંડિત એટલે કે છે કે આયુર્વેદના મહાન વિદ્વાન હતા. શું કે છે આપણને તો કે ચરક નામના પ્રસિદ્ધ ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તીની પ્રથમ સદીના મહાન વિદ્વાન આયુર્વેદના મહાન વિદ્વાન હતા. પછી કે છે કનિષ્કે નૃપતે રાજવેદ આસિત. શું કે છે એટલે તે એટલે કોણ તો કે ચરક આચાર્ય ચરક તે. પછી શું આપ્યું છે કનિષ્ક નૃપતે. કનિષ્ક રાજાનું નામ છે. નૃપતે એટલે રાજા. શું કે છે કનિષ્ક રાજા છે તેના રાજવેદ હતા. પેલા પેરેગ્રાફ નું ભાષાંતર સમજો. હું બોર્ડ પર પણ તમને લખાવીશ જેથી દરેક શબ્દનું આપણને ભાષાંતર સમજાય. શું કે છે કે ચરક નામે પ્રસિદ્ધ પામેલા શું કે છે ઈસવીસન પ્રથમ સદીને એટલે ઈસુ ખ્રિસ્તીની સદી આવે એટલે કે છે ઈસવીસન પ્રથમ સદીના આયુર્વેદના પ્રથમ સદીમાં આયુર્વેદના મહાન વિદ્વાન હતા. શું કીધું તો કે પ્રથમ સદીના મહાન વિદ્વાન હતા. ત્યાર પછી શું કે છે તો કે તે કનિષ્ક રાજાના રાજવેદ હતા. તે કનિષ્ક રાજાનું નામ છે. શું કીધું તે કનિષ્ક રાજાના રાજવેદ હતા. શું હજી સમજાવું છું. શું કે છે ચરક નામના પ્રસિદ્ધિ પામેલા ઈસવીસન પ્રથમ સદીમાં આયુર્વેદના મહાન વિદ્વાન હતા. પછી શું કે છે તે કનિષ્ક રાજાના રાજવેદ હતા. ત્યાર પછી શું કે છે અસ્ય એટલે આ ચારક આચાર્ય એટલે કે આચાર્ય ચરક સંહિતા નામક પ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. શું કે છે આચાર્યનો અસ્ય આચાર્ય એટલે આ આચાર્યનો. પછી શું કે છે ચરક સંહિતા નામસ્ય એટલે કે છે ચરક સંહિતા નામનો પ્રસિદ્ધ સુપ્રસિદ્ધ ગ્રંથ છે. વર્તતે એટલે છે. શું કે છે તો કે છે કે આ આચાર્યનો એટલે કોણ તો કે ચરક આચાર્ય ચરક એટલે કે આ આચાર્યનો ચરક સંહિતા નામનો પ્રસિદ્ધ ગ્રંથ છે. પછી કે છે આયુર્વેદસ્ય એટલે કે છે કે આયુર્વેદના પ્રાચીનતમેષુ એટલે શું થશે તો કે સૌથી જૂના. પ્રાચીન એટલે જૂનું થાય એટલે કે છે સૌથી જૂના અને વિશ્વવિખ્યાત એટલે વિશ્વવિખ્યાત ગ્રંથો નહીં ગ્રંથેષુ અસ્ય ગણના ભવતી. શું કે છે અને ગ્રંથની શું કે છે ગ્રંથોની આની ગણતરી થાય છે. આખું જોવો. શું કે છે તો કે આ આચાર્યનો ચરક સંહિતા નામનો ગ્રંથ પ્રખ્યાત સુપ્રસિદ્ધ ગ્રંથ છે. ત્યાર પછી કે છે કે આયુર્વેદના સૌથી જૂના
અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણતરી થાય છે. ગણના ભવતી એટલે ગણતરી થવી. આખે કહે છે શું કે છે? આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. ત્યાર પછી શું કે છે? આયુર્વેદના જૂનામાં જૂનો વિશ્વવિખ્યાત આ ગ્રંથ એટલે કે છે આયુર્વેદના આ ગ્રંથની સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણતરી થાય છે. ચાલો લખાવું છું. બીજો પેરેગ્રાફ શું કે છે? અસ્ય એટલે આ આચાર્ય સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. પછી ત્યાર પછી શું કીધું? તો કે આયુર્વેદના શું કે છે? આયુર્વેદમાં સૌથી જૂના અને વિશ્વવિખ્યાત આની ગણના થાય છે. ગણના એટલે ગણતરી. શું કે છે? તો કે આયુર્વેદમાં સૌથી જૂનામાં જૂનું અને ત્યાર પછી વિશ્વવિખ્યાત એટલે દુનિયામાં આની ગણતરી થાય છે. ત્યાર પછી જોવો તો કે અસ્મિનો ગ્રંથે અસ્મિનમ એટલે કે આ ગ્રંથે એટલે ગ્રંથમાં શું કે છે? તો કે આ ગ્રંથમાં સૂત્રસ્થાનમ એટલે સૂત્રસ્થાન. પછી કે છે નિદાન સ્થાનમ એટલે નિદાન સ્થાન. પછી વિમાન સ્થાનમ એટલે કે વિમાન સ્થાન. શારીર સ્થાનમ એટલે કે શરીર સ્થાન. પછી ઇન્દ્રિય સ્થાનમ એટલે કે ઇન્દ્રિય સ્થાન. ચિકિત્સા સ્થાનમ એટલે કે ચિકિત્સા સ્થાન. કલ્પ સ્થાનમ એટલે કે કલ્પ સ્થાન. સિદ્ધિ સ્થાનમ એટલે કે સિદ્ધિ સ્થાન. તેથી અષ્ટો પ્રકરણી અસ્તિ એટલે કે આમ 8 પ્રકરણ છે. આ ગ્રંથ છે શું કે છે? આ ગ્રંથમાં 8 પ્રકરણના નામ આપેલા છે. કયા પ્રકરણ છે? તો કે સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શરીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પ સ્થાન, સિદ્ધિ સ્થાન. આમ 8 પ્રકરણ છે. પછી કે છે ઇતેષુ સર્વેષુ પ્રકરણેષુ સમિલન વિશ્વમે ઉત્તર એકશતમ. શું કે છે? આ બધા જ પ્રકરણ શું કે છે? તો કે આ બધા જ પ્રકરણના કુલ 100 છે. 100 એટલે 100. વિષય ઉત્તર એટલે કે 20. અતિતર એટલે કે અધ્યાયો છે. શું કીધું? તો કે આ ગ્રંથમાં આખું જોવો પાના નંબર 66 ઉપર શું કે છે? આ ગ્રંથમાં સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શરીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પ સ્થાન, સિદ્ધિ સ્થાન એમ 8 પ્રકરણો છે. પછી શું કીધું? આ બધા જ પ્રકરણને સમેલીને આ બધા જ પ્રકરણને કુલ સમેલીને એટલે કે કુલ 120 અધ્યાયો છે. પછી કે છે અસ્ય ગ્રંથસ્ય પ્રમાણ એટલે કે છે કે આ ગ્રંથ અસ્ય એટલે કે આ ગ્રંથનું પ્રમાણ 12 સહસ્ર શ્લોકયમ વર્તતે. 12 એટલે 12 થાય. પછી આપેલું છે સહસ્ત્ર એટલે કે હજારો એટલે કે છે 12,000.
પછી શ્લોકોમાં એટલે શ્લોકનું વર્ણન એટલે કે શ્લોકો છે. શું કીધું? આ ગ્રંથના પ્રમાણમાં 12,000 શ્લોકો છે. પછી કે છે અસ્ત્રપાયઃ સહસ્ર દયમ ઔષધ યોગના વિસ્તૃત વ્યાખ્યાત મસ્તિ. શું કીધું? અસ્ત્રપ્રાય આમાં પ્રાય એટલે લગભગ, અત્ર એટલે અહીંયા લગભગ સહસ્રદયમ, સહસ્રદયમ એટલે સહસ્ર અને દયમ, દયમ એટલે 2, સહસ્ર એટલે 1000. શું આપેલું છે? સહસ્રદયમ એટલે કે 2000 ઔષધ યોગાના એટલે શું થશે? તો કે ઔષધ યોગોનું વિસ્તૃત વ્યાખ્યાતન, વિસ્તૃત એટલે વિસ્તારથી, પછી વ્યાખ્યાતમસ્તિ એટલે કે વર્ણન છે. આખે આખું શું કહે છે? તો કે આમાં લગભગ 2000 ઔષધ યોગનું વિસ્તારથી વર્ણન છે. આ ચરક સંહિતા જે આ ગ્રંથ છે એના વિશે આપણને માહિતી આપે છે. ત્યારથી શું કહે છે? અસ્મિન વ્યાખ્યાને એટલે કે છે કે આ વર્ણનમાં શું આપેલું છે? જ્વર, જ્વર એટલે શું થશે? તો કે તાવ. પછી રક્તપિત્ત એટલે તો કે રક્તપિત્ત એટલે એક નામનો રોગ જ છે. પછી ત્યાર આપેલું છે તો કે જે ઉન્માદ, ઉન્માદ એટલે શું થશે? તો કે માનસિક રીતે અસ્થિર હોય ને એને ઉન્માદમાં સમાવેશ થાય. એટલે ગ્રાનપણ જેવા રોગ હોય એટલે એને ઉન્માદ એટલે કે માનસિક રીતે અસ્થિર, આપણે કહીએ કે ગાંડા એમ. પછી અતિસાર, અતિસાર એટલે તો કે ઝાડા કે ઉલટી જે થાય, અતિસાર એટલે ઝાડા થાય. પછી છે પ્રમોદાનામી, પ્રમોદાનામી એટલે તો કે ડાયાબિટીસ, જેમાં સુગરનું પ્રમાણ વધી જાય ને તે એટલે ડાયાબિટીસ. પછી છે ઉદર, ઉદર એટલે તો કે પેટ, ઉદર એટલે પેટ થાય એટલે કે છે કે પેટના. પછી આપેલું છે શિરો, શિરો એટલે શું થશે? તો કે મસ્તક, મસ્તકના રોગ. પછી હૃદયાની, હૃદયાની એટલે કે હૃદયના. રોગાણા અને રોગણ નિવારકાની વિનાશકાની ચ ઔષધાની ઉલ્લેખ્યાની સંતિ. શું કીધું? તો કે અને રોગોનું નિવારણ કરનાર અને વિનાશ કરનારા ઔષધોનો ઉલ્લેખ થયેલો છે. ખરેખર પછી આપેલું છે એવહી, એવહી એટલે કે ખરેખર. મન્યતે ભારતે કે છે કે ભારતમાં મનાય છે, મન્યત એટલે કે મનાય છે, ખરેખર એમ મનાય છે કે ભારતમાં ઔષધ વિજ્ઞાન પ્રવર્ત અયમેવાચાર્ય એટલે શું કે છે કે ઔષધના, ઔષધ શાસ્ત્રના પ્રવર્તક, પ્રવર્તક એટલે તો કે બધી રીતે સંપૂર્ણ નિપુણતા એટલે કે પ્રવર્તક આ જ આચાર્ય હતા. હવે એવો મેવો આચાર્ય એટલે કે આ જ આચાર્ય હતા. હવે આખે આખું પેરેગ્રાફનું અહીંયા ભાષાંતર બોલું છું. શું કે છે? તો કે આ ગ્રંથમાં સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શરીર સ્થાનમ, પછી ઇન્દ્રિય સ્થાનમ, પછી ચિકિત્સા સ્થાનમ, કલ્પ સ્થાનમ, સિદ્ધિ સ્થાનમ એમ 8 પ્રકરણો છે. જો આ તો આપણને એવું નથી કે ખાલી સંસ્કૃતમાં પૂછાય, આવો પ્રશ્ન છે એ આપણે કોઈ પણ પરીક્ષા હોય એમાં પણ પૂછી શકે કે શરીર સંહિતામાં કેટલા પ્રકરણો આપવામાં આવ્યા છે? તો કેટલા આપ્યા છે? તો કે 8. પછી તો એમ પૂછી શકે કે ચરક સંહિતા નામના ગ્રંથમાં બધા પ્રકરણો મળીને કેટલા અધ્યાયો છે? તો અધ્યાયો આપણને કેટલા આપ્યા છે પ્રકરણ સંહિતામાં? તો કે 102. 102 આપણને અધ્યાયો આપેલા છે. સોરી 120 અધ્યાય આપેલા છે. પછી તો કે એવી જ રીતના પૂછી શકે કે કેટલા શ્લોકોનું વર્ણન કરેલું છે? તો આપણે કહી શકીએ કે 12,000 શ્લોકનું વર્ણન કરેલું છે. આ પ્રશ્ન છે એ ખાલી આપણે 9મા ધોરણ પૂરતો નથી. શું કે છે? તો કે ચરકે કયો ગ્રંથ લખેલો છે? તો કે ચરક સંહિતા. પછી કે છે ચરક સંહિતામાં કેટલા પ્રકરણ આપેલા છે? તો કે 8. પછી ચરક સંહિતામાં કેટલા અધ્યાય આપેલા છે? જેમ આપણે રામાયણમાં કાંડ આપે છે એ રીતના ભગવદ્ ગીતામાં આપણે અધ્યાય આપેલા છે એમ આમાંય અધ્યાય આપેલા છે. કેટલા છે? તો કે 120. અને કેટલા શ્લોક આપેલા છે?
તો કે આપણને ખબર છે કે 12,000 શ્લોક. એટલે પછી ત્યાર પછી જો તો કે આ બધા જ પ્રકરણ મળીને કુલ 120 અધ્યાય છે. પછી કે છે આ ગ્રંથ પ્રમાણમાં 12,000 શ્લોકનું વર્ણન છે. ગુજરાતી બોલી જઉં છું. પછી કે છે આમાં લગભગ 2,000 ઔષધિનું વિસ્તૃત વર્ણન થયેલું છે. 2,000 ઔષધિનું વર્ણન થયેલું છે. આપણે એમ કહીએ ને કે ચાલો 50 વૃક્ષના નામ લખો, 50 કે 100 વૃક્ષોના નામ લખવા હોય તો આપણે ફાફા પડવા માંડે. પણ આ જે ગ્રંથ છે એમાં તો કહીએ ને કે 2,000 ઔષધિ, જે આપણને કંઈક ને કંઈક ઉપયોગી છે એવા ઔષધિના નામ આપેલા છે. એટલે કેટલી છે તો કે 2,000 ઔષધિ છે. પછી કે છે તો કે આ ગ્રંથમાં તાવ, પછી રોગના નામ આપ્યા છે. કેવા તો કે તાવ, રક્તપિત્ત, પછી તો કે માનસિક રીતે અસ્થિર, પછી તો કે અતિસાર, અતિસાર એટલે કે ઝાડા કે મરડો, પછી તો કે પ્રમોદયાની એટલે શું થશે તો કે ડાયાબિટીસ, પછી પેટના રોગો, મસ્તકના, હૃદયના, આ બધા જ રોગોનું નિવારણ અને વિનાશ માટેની ઔષધિનો ઉલ્લેખ થયેલો છે. પછી કીધું કે ખરેખર એવું માનવામાં આવે છે કે ભારત ઔષધિ વિજ્ઞાનના પ્રવર્તક, એટલે પ્રવર્તક શબ્દનું પ્રવર્તક જ રાખ્યું છે, તો કે પ્રવર્તક આ જ આચાર્ય હતા. શું કે છે કે એમ મનાય છે કે ભારતમાં ઔષધિની શાસ્ત્રના પ્રવર્તક આચાર્ય છે ઈ ચરક જ હતા. તો અહીંયા આપણે જે ત્રીજો પેરેગ્રાફ છે તે પણ સમજ્યા, પણ આપણે બોર્ડ વર્ક થયું નથી. તો પછીના વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો જે આપણે નેક્સ્ટ વિડીયો સમજશું, એટલે પાછું એનું ભાષાંતર છે તે રિટર્ન સરખી રીતે સમજશું. અહીંયા તમે પણ હું જે સમજાવું છું દરેક શબ્દનું તમારી સાથે પાઠ્યપુસ્તક રાખીને સમજતા હશો એવી આશા રાખું છું. બસ અસ્તુ, જય હિન્દ.